નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગતરોજ જીએસઆરટીસી નિગમના જે છે તે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે છે તે મિત્રો નવીન બસ ડેપો અને બસોનું જે છે તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિત્રો મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી દ્વારા આગામી સમયમાં ગુજરાત એસટી નિગમમાં 10,000 કરતાં વધારે સ્ટાફની ભરતી કરવાનું લઈ અને મિત્રો મહત્વનું નિવેદન પ્રાપ્ત થયું છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કયા કયા ટ્રેડમાં જે છે તે ભરતી આગામી સમયમાં નિગમ દ્વારા આયોજિત કરવામાં આવનાર છે, અને સાથે જ મિત્રો કયા કયા ડેપોઝને નવી બસો અને કેટલી બસોનું લોકાર્પણ હાલમાં આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રી શ્રી વાહન વ્યવહાર મંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ, તો વિડીયોના સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો એસટી બસોનો કાયાકલ્પ 1.5 વર્ષમાં 18 નવા બસ ડેપો અને 2800થી વધારે બસો સાથે જે છે તે સેવામાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ થયો છે. છેલ્લા 1.5 વર્ષમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર એટલે કે એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ₹166 કરોડથી વધુના ખર્ચે બનેલી નવી બસો શરૂ કરવામાં આવી છે. તેમજ નવા બસ સ્ટેશનો અને ડેપોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. નિગમ દ્વારા ₹166 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો ગુજરાત સરકાર અને એસટી નિગમ સાથે મળીને રાજ્યમાં એસટી બસ સેવામાં ઉત્તરોત્તર સુધારો કરી રહી છે. રાજ્ય સરકારના પ્રોત્સાહન સાથે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ₹166 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, જેમાં નવી બસોનું લોકાર્પણ, નવા બસ સ્ટેશનો તેમજ નવા ડેપો વર્કશોપનું લોકાર્પણ અને નવા બસ સ્ટેશનો ડેપો વર્કશોપોના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે. નિગમ દ્વારા ડિસેમ્બર 2022થી લઈ અને મે 2024 સુધીમાં એટલે કે છેલ્લા 1.5 વર્ષમાં કુલ 2800 જેટલી નવી બસો પ્રજાની સેવામાં અલગ અલગ ડિવિઝન અને ડેપો ખાતે મૂકવામાં આવી છે. તેમજ નવા 18 જેટલા બસ સ્ટેશનો અને ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, રાજ્યમાં નવા 20 જેટલા નવા બસ સ્ટેશનો અને ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેની કામગીરી હાલમાં પૂરઝડપે ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં સરકાર અને એસટી નિગમે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી ધોરણે નિર્મિત આધુનિક સુવિધાઓ ધરાવતા ભુજ તેમજ ભરૂચ બસ સ્ટેશનોનું લોકાર્પણ કર્યું છે. નિગમ દ્વારા ગાંધીનગર અમદાવાદ વચ્ચે 5 આઇકોનિક એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસોનું સંચાલન મૂકવામાં આવ્યું છે, જે મુસાફરોના આકર્ષણ અને સુવિધાનું કેન્દ્ર બન્યું છે. આ સાથે જ નિગમ દ્વારા 10,000થી વધુ ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે, જે માટેની મંજૂરી પણ સરકાર અને નિગમ દ્વારા આપી દેવામાં આવી છે. આમ આગામી સમયમાં સરકાર નિગમમાં જે છે તે 10,000થી વધારે ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ, ક્લાર્ક સહિતની જે વહીવટી સ્ટાફની ભરતી છે, સુપરવાઇઝર સહિતની, તે મિત્રો કરવાની છે. તેને લઈ અને મિત્રો હાલમાં સરકાર દ્વારા જે છે તે મંજૂરી આપી દેવામાં આવી છે. કયા કયા સ્થળોએ કેટલા વાહનોનું થયું લોકાર્પણ? તો ગુજરાત રાજ્ય એસટી નિગમે 1.5 વર્ષમાં કુલ 2,986 નવા વાહનોનું લોકાર્પણ કર્યું છે, જેમાં રાજ્ય કક્ષાએ 584, ગાંધીનગરમાં 447, જામનગરમાં 151, પાલનપુરમાં 70, નવસારીમાં 125, વડોદરામાં 474, સુરતમાં 111, શંખેશ્વરમાં 15, રાણીપ અમદાવાદમાં 47, લુણાવાડા તથા ક્વાંટમાં 50, ગિફ્ટ સિટી ગાંધીનગરમાં 2, સોનગઢમાં 51, વિધાનસભા સચિવાલય ગાંધીનગરમાં 70, કલોલમાં 25, નડાબેટમાં 100 તથા જીએમડીસી અમદાવાદમાં કુલ 301 વાહનોનો સમાવેશ થાય છે. આ સ્થળોએ કરવામાં આવ્યા નવા બસ ડેપો અને વર્કશોપ અને બસ સ્ટેશનોનું લોકાર્પણ. રાજ્ય સરકાર દ્વારા ફળવાયેલ ફંડ હેઠળ નિગમે 16 સ્થળો પર ₹54 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર નવા બસ સ્ટેશનોનું લોકાર્પણ કર્યું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી નવું, ધાનપુર, ડેસર, લીમખેડા, મહુવા, રાજકોટ સેટેલાઇટ, વસો, ચકલાસી, ક્વાંટ, સોનગઢ, આટકોટ, ભરૂચ, ભોલાવ રોડ, કામરેજ, થાનગઢ, વાંકાનેર તેમજ હળવદનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ₹28 કરોડથી વધુના ખર્ચે પીપીપી ધોરણે નિર્મિત ભરૂચ તેમજ ભુજ બસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, અને ₹5 કરોડ 50 લાખથી વધુના ખર્ચે લુણાવાડા તથા દ્વારકા ખાતે નવનિર્મિત ડેપો વર્કશોપનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. આ સ્થળોએ બનશે નવીન બસો સ્ટેશનો અને ડેપો. રાજ્ય સરકાર દ્વારા ફળવાયેલા ફંડ અંતર્ગત નિગમ દ્વારા 12 સ્થળોએ ₹43 કરોડથી વધુના ખર્ચે નવા બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ બસ સ્ટેશનોનું નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે, જેમાં મહેસાણા તાલુકાના જોટાણા, શંખેશ્વર, સરસ્વતી, રાણપુર, વીરપુર, આમોદ, સુઈગામ, લોધિકા, કુકરવાડા, લાડોલ, ઉમરગામ તથા જામનગરનો સમાવેશ થાય છે. આમ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં એસટી વિભાગમાં 10,000 જેટલા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ, ટ્રાફિક વગેરે જે છે તે ભરતી આવનાર છે. મિત્રો, જય હિન્દ.